तो फाइनली मित्रों मम्मी आ गई है। चलो मम्मी चलो फटाफट। अम्मी बोर रही थी तो 5 દિવસ रही नहीं 5 દિવસ શું છે બધા કપડા લઈને આવી મને કપડા બીજા મોકલાયા નતા હા ઓ ભાઈ અચાનક વરસાદ અરે ભાઈ જો અહીંયા તો વરસાદ તો ચાલુ જ છે અને વાદળ ઉપર છવાયા છે જો ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો શુભ સવાર પડી ગઈ છે અને ફાઇનલી અમે અમારા ઘરે આવી ગયા છે અને લગ્ન પતાવીને મામાનો છોકરીનું તો કોઈ નહીં મિત્રો બહુ જ એન્જોય કરી તો ચાલો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ તો ગુડ મોર્નિંગ રહી જય માતાજી ઓ બાપરે જોરદાર શું ખાજુ તે ઓ ભાઈ છોક જલ્દી છોક જો રિતિકાને શું ખાજુ સોપારી ખાધી જો માર છી ગંદી નિકાર જો કેવી કહેવાય આવું ખવાય ઓ ભાઈ હું વ્લોગ ચાલુ હતો એટલામાં તો આ સોપારી ખાઈ લીધી એને કેમ કે ઘરે આ વેચે છે મસાલા તો એટલા માટે ત્યાં મૂક્યું હતું ભૂલથી હવે ત્યાં નહીં મૂકવાનું અને આ સોપારી ખાઈ ગઈ તો મમ્મી મારી કેટલી ગંદી છે ખાવાય તો જો હજુ મિત્રો જો મમ્મી તો ત્યાં છે ઉંદરામાં કેમ કે મામાના ઘરે એટલું બધું કામ છે કપડાં ધોવાના છે અને ઘરનું તમામ કામ કરવાનું છે એટલા માટે મમ્મી ત્યાં હેલ્પ કરવા માટે અને માસી પણ ત્યાં છે જ્યોત્સના પણ છે અને મમ્મી પણ છે તો ત્રણેય જણા ત્યાં આગળ હેલ્પ કરવા માટે ત્યાં રહી ગયા છે અને અમે 1 તારીખે વાપસ અમારા ઘરે આવી ગયા હતા અને અમારા ઘરે એટલા બધા કપડાં હતા કે ના પૂછ્યા વાત કેમ કે ધાબા પર એટલા બધા કપડાં સૂક્યા છે અને બાજુમાં પણ એટલા બધા કપડાં સૂક્યા છે અને બહુ ખૂબ થાકી ગયા હતા બાકી હજુ તો આ ઢગલો બાકી જ છે જો અને ખાવા બનાવવાની એટલી બધી તકલીફ પડે છે કેમ કે મમ્મી ત્યાં છે ઋતિકા હું ને પપ્પા જ અહીંયા છે બાકી પીહુ તો ત્યાં છે અને વાગે છે જો 12 વાગે છે હજુ તો પપ્પા ત્યાં રસોડામાં શું કરે છે આપણે જોઈ લઈએ કેમ કે પપ્પા ઘરને એટલી બધી મદદ કરવા લાગે છે કે ના પૂછત કેમ કે પપ્પા ત્યાં તો રોટલી બનાવે છે જો સબ્જીમાં શું પપ્પા ગવાની સિંગો અને પપ્પાને રોટલી જો અરે ભાઈ બાજરીના રોટલા કરતા ખતરા જો મસ્ત મજાની પપ્પા વણે છે અને તમે બનાવેલી બતાવું તો જો કંઈક આવી રોટલી છે મસ્ત મજાની પણ જાડી બહુ છે તમે 4 રોટલી ખાઓ નાની એમ એક જ આ ખાઓ તો ધરે જાઓ ના એમની મમ્મીના હાથની 4 ખાઓ ને પપ્પાના હાથની 1 ખાઓ તો ધરે જાઓ એમ ના ખવાય બે ખવાય પપ્પાને એટલે પાતરી છે લાગે એમ તમને ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી લગ્નમાં બહુ થાકી ગયા નહીં હજી થાકી છે કેમ કે કેટલા બધા કપડા ધોયા નહીં રીતિકા બધું કામ નહીં 2 દિવસથી કાકડો અહીંયા બોલે છે પણ કોઈ મહેમાન આવતું નથી ખબર નહીં ખાલી બોલે છે કે આ સાચું બોલે છે ખબર નહીં પડતી જો અમારો વીર ભા તો ઊંઘી રહ્યો છે વીરને ગઈકાલે નડિયાદ અમે લઈ ગયા હતા કેમ કે એને થોડો છાતીમાં કફ થઈ ગયો છે એટલા માટે અમે સહીસેવમાં લઈ ગયા હતા તો ડૉક્ટરને ત્યાં બતાવ્યું કેમ કે બહુ જોરદાર સ્પેશિયાલિસ્ટ બાળકોના ડૉક્ટર છે સહીસેવમાં પણ ડૉક્ટરે કીધું કંઈ ગભરાવાની જરૂર નથી કોઈ તકલીફ નથી ખાલી એને કફ થઈ ગયો છે નોર્મલ છે તો રિપોર્ટ કરાવ્યા હતા અને સારો એવો રિપોર્ટ આવ્યો છે નોર્મલ છે અને કંઈ નહીં કફ માટેની દવા ગોળી ટેબ્લેટ આપી છે તો ડૉક્ટરે કીધું કે 5 દિવસની અંદર મટી જશે તો અમે દવા ગોળી તો એને કરાવે જ છે વીર જો એની બેન શું કરે વીર એટલું બધું ના કર વીર પણ એની ઠંડકમાં કેમ કે એટમોસ્ફિયર તમને લાગતું હશે આજનું સવારનું પણ એટમોસ્ફિયર બહુ ઠંડુ હતું એટલા માટે એને થોડું વાતાવરણના લીધે થોડી તકલીફ પડે છે તો કંઈ નહીં ડૉક્ટરે દવા ગોળી આપી છે તો મટી જશે તો પપ્પા રોટલી બનાવે છે અને રીતિકા અહીંયા ગવાની સિંગો બનાવે છે લસણ ફોલું છું જ્યારથી મિત્રો લગ્નમાં ગયા હતા ત્યારથી ઘરનું કામ તમામ પડી રહ્યું છે કેમ કે એટલા બધા થાકી ગયા તો અહીંયા જુઓ તો ઘરની હાલત બગડી ગઈ છે કેમ કે 28મી ને 29મી કે ત્યાં લગ્નમાં ગયા હતા તો 2 દિવસ એટલા બધા બિઝી હતા એટલા બધા એન્જોય કરી એટલા માટે થાકી ગયા હતા તો ઘરનું કામ તમામ બાકી છે અને કપડાં તમને બતાવું તો જો કેટલા બધા કપડાં છે ધોયા છે રીતિકાએ અહીંયાથી મોડીને કે અહીંયાથી જો અને હજુ પણ આવા જ કપડાં નીચે પણ છે જેવું તમને બતાવું છું રૂહી કેમ આવી તું જો રૂહી હજુ ઉપર આવી એકલી પાછી તો આપણે દરવાજો બંધ કરી લઈએ કેમ કે લગ્નમાં ખૂબ મજા કરી કેમ કે અમે એ દિવસની બહુ જ રાહ જોતા હતા કે ક્યારે 28મી ને 29મી તારીખ આવે અને અમે એન્જોય કરીએ ગરબા ગાઈએ સો પ્લીઝ મિત્રો મેં એ વ્લોગ મેં પ્રીવિયસમાં મૂકી દીધો છે એ વ્લોગમાં ખૂબ સપોર્ટ આપજો કેમ કે એ વ્લોગ ખૂબ મજાનો છે ખૂબ એન્જોય કરશે તમને જોવા મળશે લગ્ન અમે કેવું માણ્યું છે બસ મજાનું તો ચાલો હવે નીચે જઈએ હજુ પણ આખી લાઈન જ છે કપડાની અને આ બાજુ વીરના કપડાં છે જો હવે બીજું એવું કયું લગ્ન આવશે તો આપણે મસ્ત મજાના ફોટા પડાવીશું એવું થોડું હોય કે એક લગ્નમાં પહેરે પછી બીજા લગ્નમાં ના પહેરે એવું હોય રીતિકા એવું ના હોય તું તો ખતરનાક માણસ છું પણ હો
લઈ આપશું ચાલો ને. જો આ લગ્નમાં તારો જ ખર્ચો કેટલો થયો ખબર છે ને? 5,000. 5,000 થી ઉપર થયો મને લાગે. જો કેમ કે 3,000 રૂપિયાનું 3,000ની સાડીઓ 3,000 ની સાડીઓ, અને 2,500 નું પહેરવાનું. 2,500 નું પહેરવાનું, પણ એમની 1,500 નું પહેલા લાવી બરાબર. 5,500 6,000 તો ખરા જ. 6,000 લગ્ન તો તારા પર જ હતું, પણ એવું લાગતું હતું મને. કેમ કે મેં કેટલાની ખરીદી કરી ખબર? ખાલી 1,000-1,100 રૂપિયાની જ હશે ઋતિકા. તો મિત્રો મારા મામાની છોકરીના લગ્નમાં રિતિકાનો ખર્ચો 5,500 રૂપિયા હતો. અને મારો તમે ખર્ચો જોવા જાઓ તો ઓનલી ફોર કેટલા? અરે 600 રૂપિયાનું પેન્ટ જ ને? 600 નું પેન્ટ, 300 ના ચશ્મા. હા, 600 નું પેન્ટ, 300 ના ચશ્મા, પછી 900, પછી બોલો ખાલી ચલો 1,000 ગણો, ચલો 100,000. હું 1,000 રૂપિયા મેં ખર્ચો કરાવડાયો. અને રિતિકાનો અહીંયા રિતિકાએ કેટલા કરાવડાયો? 5,500 રૂપિયા. અને રૂહે કેટલા? એ મારું લોહીનું ભેગું રહ્યું. પણ રૂહે એમાં શું લીધું તારામાંથી 5,500 માંથી? બધું એમને બંગડી સેટ ના લીધું, ચંપલ. ઓકે, તો રૂહીના પણ એટલો બધો ખર્ચો ના કહેવાય. રૂહીનો 500 એનો ખર્ચો. 500 એનો ખર્ચો. જો કે 5,000 રૂપિયા રિતિકાએ ખર્ચો કર્યો છે મામાની છોકરીના લગ્નમાં, અને મેં ઓનલી ફોર 1,000 રૂપિયા ખર્ચો કર્યો છે. બાકી હજી તો મારા ભાઈનું લગ્ન બાકી. હા, એમાં તો પાછી 10,000 તો સાચા જ નહીં. એમાં તો રિતિકા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જશે. પાર્લર પાર્લરમાં હે ને? એટલે જુહીબેનને બોલાવશું ને આપણે તો? તો એ કઈ એટલા બધું જોયું બેન. જો જુહીબેન આવશે કેમ તો પછી 4,000 લે. ચાર્જ લે તો તે ક્યાં જઈશ? ત્યાં લગીને તો હું જ શીખી જઈશ ને પછી વાત. શું વાત છે? પણ પોતાનો મેકઅપ પોતે કરતા આવડે? તો ના ફાવ એવું કરું. તો બરાબર. એમાં નીતિના લગ્નમાં રિતિકા તો ચોલી પહેરજી, ચોલી બોલી તો પહેરવાની મસ્ત ચોલી પહેરજી. આપણા લગ્નની પહેરી. આપણા લગ્ન નહીં? જો કે નીતિના લગ્ન તો 1 વર્ષ બાકી છે ને રિતિકા? એટલા જ માટે કહું કે હું શીખી જઈશ ત્યારે. 1 વર્ષ બાકી છે નીતિનના લગ્નનું. રૂહી મામાના લગ્નનું 1 વર્ષ બાકી છે. તો એમાં તો બહુ જ મજા કરશું. જો કે મામાના છોકરીના લગ્નમાં તો બહુ મજા કરી. હવે 1 વર્ષ પછી લગ્નમાં જવા મળશે. બાકી આજુબાજુના લોકલ લગ્ન તો કંકોત્રીઓ તો આવતી રહેશે, પણ જે પોતાના સગામાં પોતાનું લગ્ન હોય તો ખૂબ મજા આવે એન્જોય કરવાની ને ખરીદી કરવાની. જો કે નીતિનના લગ્નમાં અમે તો ખૂબ નાચીશું ને ખૂબ મોટી ખરીદી કરવાના છે. જો કે નીતિનના લગ્નમાં અમે તો ભેટ તો બહુ મોટી આપવાના છે. 15,000 રૂપિયા ઉપર જ ભેટ આપવાના છે. જો કે શું વસ્તુ લઈશું એ તમને અમે બ્લોગમાં બતાવીશું. હજી હજુ લગ્ન 1 વર્ષ બાકી છે, અને અત્યારથી અમે લોકો એક્સાઇટેડ છે. તો ચાલો મિત્રો, બપોરના 12:30 વાગી ગયા છે અને પપ્પાએ મસ્ત મજાના ગવાની સિંગો અને ઘઉંની રોટલી બનાવી છે. જો આ રોટલી પપ્પાએ બનાવી છે અને આ ગવાની સિંગો બનાવી છે. તો ફટાફટ આપણે ખાઈ લઈએ, કેમ કે બહુ જ તગડી ભૂખ લાગી છે. ઘરે કોઈ નથી, પપ્પાએ બનાવીને ખવડાવ્યું એટલું જ મહત્વનું છે. તો પપ્પાનો જેટલો આભાર માને એટલો ઓછો. ચાલો મિત્રો, ખાઈ લઈએ, કેવું બને ટેસ્ટ કરી લઈએ. તો મળીએ. તો ફાઇનલી મિત્રો મમ્મી આવી ગઈ છે. ચલો મમ્મી, ચલો ફટાફટ. અમે બહુ રહી તું તો 5 દિવસ રહી નહીં? 5 દિવસ શું છે? બધા કપડા લઈને આવી? બધી કપડા બીજા મોકલાયા નતા. હા. જો મમ્મી, આ જો આ કાકડો બોલ બોલ કરજો, મને લાગતું કે મહેમાન આવશે તો તું આવી ગઈ. પીહુ, મને મમ્માની યાદ નથી આવતી બેટા જરા? આવતી હતી ક્યાં ને તમે ફોને નતા મારતા? અહીં ટાઈમ એવો ને એવો નુકરો પાલીઓ પર ઢોળાઈ નાખી નાની એવું? જો શું લેવા માટે તરબૂચ અને કેરા લઈને આવ્યા. શું લઈને મમ્મી આવી? શેનું? રાખેલી તે જો અહીંયા તો મમ્મી પપ્પાએ ચા રેડી કરી રાખી તારા માટે. હા, તૈયાર કરી રાખી. પણ મમ્મી આજે મને નથી ખબર, મને લાગે તું આવતીકાલે આવવાના હશે એવું લાગ્યું મને. થાકી ગઈ હું તો મારા જો બંને બહેનો નવા ઝઘડવાનું ચાલુ નહીં? હવે ઝઘડવાનું ચાલુ થશે કાં તો મમ્મી કહે કે સેવો ચડાવવાની છે મહારાજને, કેમ કે જ્યારે વીરનો કફ એમ થઈ ગયો હતો તો નડિયાદ સેવસરમાં લઈ ગયા હતા મોટી હોસ્પિટલમાં. તો મમ્મીની ચિંતા પેસી ગઈ હતી મનમાં, કેમ કે નોર્મલ રિપોર્ટ આવશે તો હું ઘરે જઈશ તો પાણી પીધા વગર હું સેવો ચડાવીશ. એવી રીતે બાધા મમ્મી અત્યારે પૂરી કરે છે. આ તો મમ્મી પપ્પાએ હમણાં ગવાની સિંગો અને રોટલી બનાવી ખવડાવી. હા, પપ્પાએ બનાવી ખવડાવી. મિત્રો અત્યારે સેવો મમ્મીએ બનાવી દીધી છે અને આપણે મહારાજને તરાપી દઈએ છીએ. કેમ ઓ ભાઈ, અચાનક વરસાદ! અરે ભાઈ, આ કેવું? મને ખુદને યકીન નહીં થતું કે અત્યારે વરસાદ પડી રહ્યો છે. જો ભાઈ, વરસાદ ચાલુ છે. ઠંડી લાગે. સવારનું એટલું ઠંડુ એટમોસ્ફિયર હતું, એટલું બધું વાદળ છવાયું હતું ને, તો મને લાગતું જ હતું કે વરસાદ પડવાનો જ છે. અને ફાઇનલી અત્યારે વરસાદ આવી ગયો છે. જો જોરદાર મસ્ત મજાનો વરસાદ છે. અરે યાર, ગોદરી પડે છે, અહીંયા દિવેલા પડે છે. જલ્દી અંદર મૂકો. રીતિકા બોલે છે. જો દિવેલામાં શું કરવું પડશે રીતિકા?
તો મિત્રો દિવાળીને અમે ઢાંકી દીધા છે કેમ કે દિવાળીને સુકાવવા માટે અહીંયા મૂક્યા હતા 1 મહિનાથી અને અચાનક ખબર નહીં કઈ રીતે આ માવઠું અહીંયા પડે છે મને ખુદને ખબર નથી પણ અહીંયાથી અમારે જે કે 8-9 કિલોમીટર દૂર છે કાકડખાડ ત્યાં વરસાદ પડે છે એનું માવઠું અહીંયા થયું છે એવું મને લાગે છે પણ અહીંયા તો સુકાવવા માટે દિવેલા મૂક્યા છે પણ અચાનકથી મેં અંદરથી કાકરા લાવીને અહીંયા ઢાંકી દીધા છે જે કદી દિવેલા લીલા ન થઈ જાય એટલા માટે રીતિકાએ અને અમે બંને કાગળ ઢાંકી દીધું જો કેમ કે 1 મહિનાની મહેનત અહીંયા નિષ્ફળ જાય એટલા માટે કંઈક તો કરવું જ પડે અને એટલા બધા પણ છાંટા નથી આવતા પણ આ બધું જે લીલું લીલું કરી નાખ્યું જો આખું ઘર લીલું કરી નાખ્યું છે અને મને ખબર નથી કે આ વરસાદ કઈ રીતે આવે છે કેમ કે અત્યારે તો 21 સેન્ચુરી ચાલી રહી છે એટલા માટે મિત્રો 7:07 વાગવા આવ્યા છે અને ઘરે બધા બેસી ગયા છે કેમ કે બહાર એટલી બધી ઠંડી છે અને વરસાદ ચાલુ છે કેમ કે આજે ખતરનાક વરસાદ પડે છે તમને બતાવીશ જુઓ તો કેમ કે બહુ ખતરનાક વાતાવરણ છે જો અહીંયા તો વરસાદ તો ચાલુ જ છે અને વાદળ ઉપર છવાયા છે જો ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા તો અને ઠંડી એટલી બધી છે કે ના પૂછી વાત ઠંડી લાગે છે ને બોલો આટલી બધી ઠંડી છે આટલો ફૂલ વરસાદ પડે છે અને ગરમી લાગે છે શું ચાલે રીતિકા આજે પહેલી વખત આવો વરસાદ જોયો નહીં આપણે તો આમાં ઉનાળો તો આખો કપાઈ જ ગયો. કપાઈ જ ગયો અને ડાયરેક્ટ ચોમાસું આવી ગયું મહિના નીકળી ગયા એક રાતમાં. હા અમે ગઈકાલે ઊંધરા પડેલો આજે જ પડ્યો એમ ને હા સવારનું વાતાવરણ ખરાબ છે અને એટલી બધી ઠંડી છે કે અમારું વીર તો જો ઊંઘી જ રહ્યો છે આખો વરસાદ તો બરાબર વીર પર જ છે જો અને 7 વાગે છે કેમ કે બજારમાં શાકભાજી લેવા જવું છે તો પણ નીકળાતું નથી કેમ કે વરસાદ બંધ થાય તો શાકભાજી લેવા જવું હવે ખબર નહીં ક્યારે વરસાદ બંધ પડશે જો વરસાદ બંધ નહીં પડે તો મારે પલટથી જવું પડશે હા શું બોલો છત્રી લઈને જવાના છત્રી લઈને ના જવાય બકા ઉડી જાય છત્રી હું ચાલી રાખીશ તું જોડે આવે તો પછી પીહુ જોડે આવે અરે આ બંને એટલા મસ્તીખોર છે કે ના પૂછે આજે અમારી મમ્મીને પીહુ અત્યારે આવી તો આ બંને એટલા મસ્તી કરે છે ને કે આખું ઘર ગોળી નાખ્યું આ લોકોએ અને બહાર એટલી બધી ઠંડી હોવા છતાં પણ એ લોકો બહાર રમે છે અને અમે તો ઘરમાં પડદા વાંકીને બેસી ગયા જો અહીંયા તો પેકઅપ જ છે અને રીતિકા પણ ટીવી એટલી બંધ છે પણ કાં તો જો લાઇટ જાય તો ટીવી LED ઉડી જાય એટલા માટે એ બધું બંધ છે મમ્મી અહીંયા ફોન યુઝ કરે છે કેમ કે ત્યાં 5 દિવસની થાક અહીંયા ઉતારે ને મમ્મી રીતિકા મનમાં કેમ હસે છે કાંઈ નહીં, મેં કઈ હસી આના હસી હસું ને હસે ગુનો હસે એનું ખસે અને હસે એનું ઘર વસે એ કહેવત ખોટી બોલે. કેમ હસે એનું ઘર વસે ને હસે ફસે. હસે ફસે નહીં ઓકે તો મિત્રો ક્યારે વરસાદ બંધ થાય તો ક્યારે હું શાકભાજી લેવા જાઉં કેમ કે એટલી બધી તગડી ભૂખ લાગી છે કે ના પૂછ્યો જો કે પપ્પાએ બપોરે તો મસ્ત મજાનું ઘઉંની રોટલી અને ગવાની શીંગો મમ્મી તું પપ્પાએ એટલી મસ્ત ગવાની શીંગો બનાવી હતી ને એકદમ મસાલેદાર તું ખાય ને તો તું એમ જ કહું કે બાપરે આ શું છે હા મમ્મી લાગે ફોનમાં બહુ બિઝી છે શું જોવે મમ્મી આ બધું જોઉં છું ફેસબુક. બધાના ફેસબુક ચેક કરે છે ઓકે મળીએ રાતના 8:30 વાગી ગયા છે અને અહીંયા તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે જુઓ પૂરેપૂરો વરસાદ બંધ થઈ ગયો છે સુકાઈ પણ ગયું છે બધું અને ફાઇનલી મમ્મી અહીંયા ખાવાનું પીરસી રહી છે તો ફટાફટથી આપણે જમી લઈએ કેમ કે વરસાદ બંધ થયા પછી હું બજારમાં શાકભાજી લેવા માટે ગયો હતો અને શાકભાજી લઈને આવ્યા પછી મમ્મીએ ફાઇનલી બનાવી છે રીતિકા માટે કોદરી છે અમારા માટે ભાત ને શાક છે ચાલો તો ફટાફટ જમી લઈએ સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હજુ 8:30 વાગે છે રૂડી તો સૂઈ ગઈ છે કેમ કે આખો દિવસ રમીને સૂઈ ગઈ છે અને જો આ તો રીલ્સ જોવે છે પાછી જમવાનું નથી હા ચલો ફટાફટ ચલો તો પછી તો મળે મિત્રો જમી લીધા પછી